તો હેલો આપણા દોસ્તાર લોક તમે જોઈ શકે આજે આપણે આવી ગયેલા છે કોલવેરા ડુંગર પર. તો આપણે અહીંયા મેગી બનાવતા છે. અહીંયા હર્ષલભાઈ આપણા હલગાવા માંડેલો છે. પવન બહુ આવતો છે અહીંયા એટલે અહીંયા હલગ્યા ની કટ્ટું મળે ચેઠી અમે હલગવાની ટ્રાય કરતા છે પણ અહીંયા હલગ્યા ની કટ્ટું છે. આ કોથળું હોદતા છે, કોથળું હોયધું છે. હવે કોથળું હલગાવી ગયો, હલગે તો હલગે. આ મેગી ના ખાન પર લાખ્યા કરતા છે કાઈ કરે ને કાઈ નહીં. એ લોકો તો મસ્તી કર્યા કરતા સાચેથી. ઉઘડા ને થઈને બેહી રહેલા અમારે બ્રિજેશભાઈ ઉઘડો થઈને બેહી રહેલો. ના શોર્ટ ને ઓઢાડ્યા કરે પવન બહુ આવે તો ધુમાડું ને એવું લાગે. હલગી ઉઠું છે હવે. આપણે હલગી ઉઠું છે હવે આપણે મેગી બનાવીએ. હવે એમાં પાણી નાખીએ. મેગી હવે આપણે લીધી છે ને પાણી નાખી દીધેલું છે. હવે આપણે એમાં પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં મેગી નાખીએ. ને આપણે આ મેગી નાખી દીધી છે એક બે. આપણો સાજનભાઈ વિડીયો ઉતારવા વાળો. આપણે આમાં હવે મસાલો ને એવું નાખીએ. મેગી નાખી છે ને પહાડોની મેગી જો એટલી ભારે લાગે ને તમે એકવાર ખાલી પહાડોમાં જઈને મેગી બનાવી જોજો. ઘેરે બનાવે તે મેગી ને પહાડોમાંની મેગીનો સ્વાદ જ અલગ આવે. મેગી બતાવે એવું કે આ બતાવી મૂકા મેગી તમે બી જોઈ લો મેગી. પવન બહુ આવે તો ધુમાડું બી બહુ જાય ને એ ડાંભાયો. હારું મેગી લાખી ની દીધી ને તો ખાતા જ રહી જાતે. ચાલ આપણે પાછી મૂકી દીધી છે મેગી. ડીંગલીથી ચારવા માંડ્યો છે. આપણે ચાઇના વાળાને જેવો પાસે ડીંગલીથી ચારાવીએ. ચમચી તો લાવતા આપણને તાવ આવે એટલે આપણે હવે ચાઇના વાળાને જેવું ચારવા પડે ડીંગલીથી. પછી તો આપણે ડીંગલીથી જ ખાવાનું હશે ચાઇના વાળાને જેવું. આપણે તો મેગી હવે બની જ જવાની છે. હા બની જ ગઈ છે એમ જોઈ તો. મેં યુરાયા કરે બધા ઠંડી લાગે ને સોટડા મોટડા કાઢને પછી. હા બસ એક એક મેગી કાઢીને ખાઈ ગઈ ચયડી કે ની તે. કોથરાને એમાં નાખ્યા કરે. જામ હલગતું છે. હલાઈ ગયું તો હલાઈ ગયું નહીં જલ્દી ના હલાઈ ગયું તો જામ હલગતું છે. હવે આપણે મેગી ખાઈએ. આ છે બ્રિજેશભાઈ, આ છે મેં આપણો બ્લોગર ના પ્રિયાંકભાઈ, હર્ષલભાઈ, આર્યનભાઈ ઉતારતો છે વિડીયો. આ મેગી બની ગઈ છે. આપડા ચાઇના વાળા જેવા ખાતા છે દેશી સ્ટાઈલમાં પાત્રામાં. ખાવા બધા આયવાના હવે આ છેલ્લે ધોવાનું મારે. ને હવે તપેલું ધોઈ કાઢ્યું છે. હવે આપણે જાય ઘેરે જવા નીકળીએ. આ ધોઈને મૂકી દઈએ બધું.